તો અત્યારે આપણે છીએ ભીલવાડા રાજસ્થાન અને અત્યારે અહીંથી ઉપડવાનો આપણે સમય થઈ ગયો છે. તમે જોઈ શકો હોટલ છે કમલદીપ હોટલ છે. અહીંયા આપણે લીધો છે વોલ્ટ 10 મિનિટ. ચા પાણી માટેનો વોલ્ડ કર્યો છે અને બધા મિત્રો જેવો આવી ગયા છે ચા પાણી પીવા અને અડધા ભાઈ કરે છે. તો ભાઈ આવી ગયા છે આશાપુરા હોટલે અને ભાઈ આવી ગયા સરસ મજાનો આપણે ચા અને નાસ્તો જોવા તમે. તો હવે એને ગરમા ગરમ નાસ્તો કરી જાય છે ખાલી કરવા વીજે પડી. હવે આપણે અહીંથી ઉતરી જવાનું છે. તો આપણે એને ગાડી તો મિત્રો અત્યારે આપણે છીએ ભીલવાડા રાજસ્થાન અને અત્યારે અહીંથી ઉપડવાનો આપણે સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો બધા પેસેન્જરો આવી ગયા છે. અમારા ડ્રાઈવરિયા સાહેબ ઉતારે છે વિડીયો અને સામે છે RCM કંપની અને જો બધા પેસેન્જરો આવી ગયા છે. તો હવે આપણે અહીંથી નીકળવાનું છે કેમ કે મીટિંગ હતી એ બધી પૂરી થઈ ગઈ છે. તો હવે બધી છે ને બસો હવે નીકળવા મળી છે અને આપણે બધા પેસેન્જરો આવી ગયા એટલે હવે પેસેન્જરો આવે એટલે આપણે હવે અહીંથી નીકળી જઈએ આપણે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ ચિત્તોડગઢ બાયપાસમાં અને તમે જોઈ શકો છો અત્યારે થઈ ગયું છે ટ્રાફિક કેમ કે બાજુમાં છે ને રસ્તાનું કામ ચાલુ છે ને એટલા માટે ટ્રાફિક જામ થઈ ગયો છે અહીંયા. અને ભાઈ વરસાદ એટલે છે ને ઝરમર શરૂ છે અને જો ટ્રાફિક અત્યારે છે ઓલી બાજુ બે સાઈડ એટલું ટ્રાફિક છે કેમ કે વસ્તુમાં છે ને રસ્તાનું કામ શરૂ છે ને એટલે ટ્રાફિક ડાયવર્ઝન આપ્યું છે ને એટલે વધારે ટ્રાફિક છે આ બાજુ. તો હાલો ફાઇનલ મિત્રો અત્યારે પહોંચી ગયા છે ઉદયપુર અને આ ભાઈ છે ને આપણે લીધો છે વોલ્ટ સરસ મજાનો અને અહીંયા કંઈ હોટલ છે કમલદીપ હોટલ છે. અહીંયા આપણે લીધો છે વોલ્ટ 10 મિનિટ હવે જમવા કરાવવાનો અને આપણા ગુર્જરના ઓનર આ બધું આવો ગુર્જરના ઓનર જય શ્યામ કરો અને આજે ભાઈ સરસ મજાની આપણી ગાડી. હાલો હોટલ બાજુ જઈએ હવે. કિશન દેવેરાને બોલાવો. હા અમારા આપણા ભાઈ રમેશભાઈ સરસ મજાની ગાડીની ડ્રાઈવ કરે છે. હાલો હોટલ બાજુ રાખ. હા તો મારા કિશન દેવેરા તો નહીં આવે અને ભાઈ સરસ મજાની છે ને VIP હોટલ છે. જો નીલકમલ ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ ફેમિલી ડાઇનિંગ હોલ. હાલો તો જઈએ હોટલમાં અને આ છે ભાઈ ને ઉદયપુર અમદાવાદ હાઈવે. ઉદયપુરથી થોડાક આગળ હાલો ને એટલે આવે છે સરસ મજાની હોટલ. હવે આપણે આવી જઈએ છીએ હોટલની અંદર. આ છે કંઈ સરસ મજાની હોટલ જોવો. અહીંયા છે બધી મેન્યુ અને અહીંયા છે ભાઈ કલેક્શન. તો અહીંયા લેવાનું છે લઈ લઈએ.
તો અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ શામળાજી અને આ છે ભાઈ આશીર્વાદ હોટલ. કેમ કે જમવાનો વોલ્ટ અહીં કર્યો છે. કેમ કે પહેલાં ગાડી ઊભી રાખી હતી ને તો ત્યાં ભાઈ જમવાનો આવ્યો ભાઈ કે અમારે નથી જમવું, આગળ જમવું છે. તો ત્યાંથી અત્યારે આપણે આવી ગયા છીએ શામળાજી આશીર્વાદ હોટલે. તો હવે આપણે જમી આવી અને પેશન્ટે પણ જમી. તો અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 6:30 અને આપણે પહોંચી ગયા છીએ ભંડારીયા. એક આ હોટલ છે પિતૃકૃપા. અહીંયા ભાઈ ચા પાણી માટેનો હોલ્ડ કર્યો છે અને બધા મિત્રો જેવો આવી જશે ચા પાણી પીવા. અને અડધા ભાઈ કરે છે બ્રશ અને આપણે તો ભાઈ ચા પાણી પી લીધા એટલે ભાઈ હાલો આપણે પાછા ગાડી તરફ જઈએ અને ગાડીમાં તમને એને લુક બતાવી દઉં. અને આ છે ભાઈ ને પિતૃકૃપા હોટલ. અને હવે તમને એને ગાડીની કન્ડિશન બતાવી દઉં. કેમ કે ભાઈ વરસાદ હતો ને હાજે એટલે આખી ગાડી પાછી એને ધૂળ થઈ ગઈ છે. તમે જુઓ ગાડીની કન્ડિશન જુઓ કેટલી ખરાબ થઈ ગઈ છે. અને આજે ભાઈ મનીષભાઈમાં હેલા જાય છે. અને હાલો ભાઈ હવે અહીંથી આપણે પાછા આગળ વધીએ. અલંકારની ગાડીઓ તો ભાઈ આવી ગયા છે આશાપુરા હોટલ અને આવી ગયા સરસ મજાનો આપણો ચા અને નાસ્તો જવા તમે. તો હવે એને ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. અને એનો કિશનભાઈ અમારે આવી ગયા અને હું ને મનીષભાઈ તો આવી ગયા છીએ. આશીર્વાદ મનીષભાઈ તો નાસ્તો કરે છે. અને છે ને બહાર આપણી ગાડી પડી છે, સામે ગાડી પડી છે. તો હવે છે ને કિશનભાઈ ખાલી કરવા જશે વીજે પડી. તો ભાઈ નાસ્તો પાણી કરીને આવી ગયા છીએ આપણે. અને હવે છે ને ગાડી ઉપડે છે. કેમ કે હવે કિશનભાઈ જાય છે ખાલી કરવા વીજે પડી. હવે આપણે અહીંથી ઉતરી જવાનું છે. તો આપણે છે ને ગાડી હોટલ માટે કાઢે છે. અને છે ને આ છે ભાઈ આશાપુરા હોટલ. કેમ કે બધી ગાડીઓ છે ને અહીંયા હોલ્ડ કરે છે. તો ભાઈ ગાડીનો લુક તમે જુઓ કેટલી ગાડી છે ને વરસાદની ઓલી થઈ ગઈ છે. અત્યારે વરસાદ આવી ગયેલો છે અહીંયા. તો પાર્કિંગમાં પાણી ભરશે. અને આ છે ભાઈ આશાપુરા હોટલ નો ભાઈ સવારનો નજારો. અને હવે અહીંથી છે ને કિશનભાઈ જાય છે. હું ને મનીષભાઈ અહીંથી ઉતરી જઈ આપણે વીઆઈ ઓફિસે. હવે આપણે છે ને આજે પાછા જવાનું છે. આજ ગાડી ગઈ. તો ભાઈ હવે છે ને ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ.